સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ. તો સવારમાં ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી રામ બધાને. અને ભાઈ આજે તો વાગી ગયા છે 9 ને મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એમ કે ભાઈ હાજે હે ને ભાઈ ગોતીડામાં ગયેલા હતા ને તો ભાઈ થોડુંક મોડું થઈ ગયું છે ને ભાઈ તો થોડુંક હાદી બેસી ગયો છે. અને આજે કારખાને કાંઈ જવા નહોતું કેમ કે ભાઈ રવિવાર છે ને અમારા રાંદલમાંના મેળા હોય ને તો આજ છે રજા. અને આજ મેળા તો ભાઈ જવું છે શું કહેવાય કે લગ્નમાં. અને બધા હાથર ખાઈ પીને ફ્રેશ થઈ ગયા હતી. અને ભાઈ હમણાં હે ને ભાઈ થોડાક દિવસોથી ભાઈ તાવ અને માથાને ભાઈ વાયરું એટલું વાગ્યું ને અમે ઘણા ખરા બધા હલવાઈ ગયા. અમારે હે ને ભાઈ રોહિત બધે અત્યારે હે રોહિતને તાવ આવી ગયો છે, તારાને શરદી છે. હજી દાદા હે ને સીણા ખવડાવે બધાને. એ રોહિતા એ બોડી બોતા તરીકે આ ટ્રેક્ટરમાંથી દઈ ગયું ઊભી થાય રોહિતભાઈ. મજા નથી ભાઈ, બધાને છે ને થોડી થોડી દવા પાવી પડશે કેમ કે વાયરા છે ને એવા. અને ભાઈ લગ્ન ગાળો છે ને તો લાડવા ખાઈ ખાઈને બધાને ભાઈ માંદા પડી ગયા. આને દી તાવ ને માથું ને ભાઈ કાલ તો આને બાટલો ચડાઈ ગયો હતો તે વગર મેળે આવી ગયું. હા કેમ કે હમણાં વેહાળ કરવા જહાન ના જીમા હતી વાહ એવો છે કોની ખબર કઈ ખબર જ ન પડી. તે તાવ આવી ગયા 2-3 દી થઈ જવા હારો જ ન છોપી હારી જા બાટલો ચડાઈ આવ્યા. અત્યારે તો જેવું તેવું સારું છે પણ ભાઈ બહુ સારું લાગતું નથી. પણ તો ધીમું ધીમું કામ કરવા મળીએ કેમ કે ભાઈ હા ને વાયરું એવું છે ને પછી કાંઈ શું કહેવાય ગળું ને મીઠું ને બધું ખાવામાં આવે ને તો પછી થોડીક તબિયત બગડે અને શરદીનું મોઢું થઈ જાય છે. અને શું કહેવાય કે તરત 9 વાગ્યા છે પણ હજી તો હાલના કપડાં બપડા બધું પહેરેલું છે. લગ્નમાં જવું છે પછી ભાઈ ફ્રેશ થઈને પછી હે ને જાય કેમ કે ભાઈબંધ દોસ્તાનો ફોન આવે ને પછી મોડલે નીકળી કેમ કે બાજુના ગામમાં જવાનું છે એટલે બહુ વાગો નથી એટલે મોડા જઈએ તો હાલે. તો ફેમિલી હે ને ભાઈ આને તાવ આવતો ને તો રોહિતભાઈ તો 2 દિન હારે પૂછો ને તો એને ભાઈને તાવ આવી ગયો. અત્યારમાં તબિયત એની દવા ખાવાની છે. એ રોહિતભાઈ જો પી જો પીવાય જી દારૂડી જો પી ગયા કેમ કે ભાઈ હાને આ કાંઈ ભેગું હુવે ને તો આજ એને તાવ આવી ગયો. કાં બટી રોહિત આ બાજુ જો બટી હાલે ભૂંગલાઈ કાંઈ નહીં તમે હવે હે ફટાફટ 4 થઈ જાય કેમ કે ભાઈ કપડાં કાઢી લીધા છે ભાઈ ગોતીને પછી બહાર નીકળી ખરા તાર જાનમાં આવવાનું તો માતાજી 4 જ હોય એની તો શરદી હે ભાળો એ હરડ જતી કરે જો ના અવાય કાંઈ આવવાનું નહીં. તો ફેમિલી અત્યારે ને ભાઈ કપડાં બપડા બદલાવીને થઈ ગયા છે ભાઈ રેડી અને જવું છે હવે ભાઈ જાનમાં કેમ કે અત્યારે 10 વાગી ગયા છે અને પાછું મોડું થાય કેમ કે ભૂતના ઠેઠ જવાનું છે. તો ફટાફટ ના જોઈને ભાઈ આપણે જાન કેવી છે ને આપણે જોઈશું. અને આને છે ને ઘરકામ આપી દીધું આને જાનમાં આવું ને પણ ભાઈ એને મજા નથી એટલે એને કાંઈ નહીં મેળ ચડે. કાં ધારે નહીં આવું પણ બે માં દીકરીને હે ને આમ તો 3 માં માવસર મજા નથી ને આને કાલ તો જમવા લીજો નતો લીજો બેટા હે હાલો એ માથા બાથા વળાવો ફટાફટ હાલો રોહિત ભાઈ જો જોયું 4 જણે ગુગવા કરે કાંઈ નહીં. હાલો ફેમિલી નીકળી કેમ કે લેવા ભાઈ ગાડી આવી ગઈ છે. આતુભાઈ આવે ને તો ફટાફટ નીકળી ગઈ. તો ફેમિલી અત્યારે ને ભાઈ રેડી થઈને ભાઈ આવ્યા તો ભાઈ આતુભાઈની ઘરે. અને ભાઈ મારી પાસે ગાડી નથી મારે જવાનું અજયની હારે. તો આતુભાઈની ગાડી મારે જવાનું છે અડધે સુધી. કાં હા બાયપાસ સુધી ને નીતિશભાઈ અમારે વરઘોડિયા તૈયાર થઈ ગયા ભાળ હા ભાઈ લાડવા ખાઈને ભૂકા બોલાવા ને હમણાં ઘણા ખરા અમારા ટીમમાંથી ઘણા ખરા બધા હુઈ ગયા. હવે આવડા બાકી છે તમને કઈ છું આને હે ને હવે અમે બીજાની ઘરે લગાડીને જઈએ તો લાડવા ખાઈ તમે બધા હલવાઈ ગયા. અત્યારે કઈ નથી શું આપણને હું એક જ બાકી છું. બધા તો ધારા અને મમ્મી ને બધા આડે પડકે કાંઈ નહીં ફટાફટ એને જો ગાડી લઈને આવે તો ત્યાં જઈને પછી પાછા નીકળી જાય ભાઈ જાનમાં. વ્લોગર જોવો ભાઈ જોયું આ કપલ વ્લોગર છે. હા કમાન્ડો હાલો ભાઈ ફટાફટ આંકે રાખજો. હાલો ભાઈ નીકળી જાય હવે ગાડી નીકળી ગઈ ક્યાં જાય ના જવાની જીતો ક્યાં કે જીતો ક્યાં ગાડી જાય કે સીધી ઓલું ગીત આવે ગાડી હવે રતનપુર આવે ગાડી ભાઈ સીધી રતનપુર જાય પણ હાઈડ મારો ફોન લઈને ફટાફટ હે ને ભાઈ
ફેમિલી અત્યારે એને પ્રોપર પહોંચી તો ગયા છીએ શું કહેવાય કે ભૂતેશ્વર અને જાને ભૂતનાથ જ આવવાની હતી પણ હવે અહીંયા કંઈક મોટું કંઈક બીજું આયોજન છે. આયોજન એટલે કે ભાઈ લગ્ન હશે પણ કાંઈ ખબર નથી ભાઈ અહીંયા અમે જાન લઈને આવ્યા કે એ છે કે બીજું કાંઈ છે કાંઈ ખબર નથી પણ છે ને એવું મોટું કંઈક આયોજન છે તો લગ્ન હશે સમૂહ લગ્ન હશે ભાઈ પણ હવે અમે આવ્યા એ જાન આમાં આવી કે નહીં આવી ખબર નથી તને ખબર છે હા લગ્નની તો અમને ખબર નહોતી હવે પણ એકાદ કોકને ફોન કરીને પૂછીએ ભાઈ ક્યાં છે હવે આ સમૂહના હશે ને તો તમને પાછા બતાવીશું નકર ભાઈ આપણે બીજા હશે ને તો ત્યાં જવાનું થાય પર્સનલ હશે ને તો કાંઈ નહીં ભાઈ અહીંયા નથી ભાઈ બીજે છે અને ફોર વ્હીલું જ અહીંયા બધી વરસાદની પડી છે અહીંયા નથી હો ભાઈ બીજે છે તો હાલો ફટાફટ ત્યાં જાય તો ફેમિલી પ્રોપર અત્યારે એને ભાઈ પહોંચી ગયા છે શું કહેવાય કે ઉતારો હતો ને ત્યાં કેમ કે પર ભૂલા પડ્યા હતા તો ફોન કરીને જાણી લીધું ભાઈ ત્યારે એને 2 જાનું છે તો અહીંયા હે ને ભાઈ બધા વરસાદના અંદર હે ને શણગાર કરે છે અને ભાઈ બધા બેઠા છે નંબર હજે ભાઈ તો 4 થાય ચશ્મા લૂસો લૂસી નાખી એક જગ્યાએ તો છેતરાઈ ગયા હવે પ્રોપર જગ્યાએ પહોંચી ગયા કેમ કે ભાઈ એ તો હે ને સમૂહ લગ્ન હતું અમારે વરજાજન તક અંદરજીને હે ને ભાઈ ગોતી હજી પછી બહાર જોઈ તો ફેમિલી અત્યારે હે ને ભાઈ જો વરજાજા પ્રોપર અંદર 4 થાય છે ને બધા હે ને ભાઈ એને 4 કરે છે અમારે હે ને પ્રકાશભાઈના ભાઈ છે આપણે આડા આવે અણવરો તો જોરદાર 4 થાય છે હો ભાઈ અને બાકીના છે ને બહાર બધા રેડી થઈ ગયા છે ને જો બધા જોયું જરીએલા સાપા બધા આ કેટલી જાન છે તો ભાઈ મને અહીંયા ખબર નથી પણ જો બધા સાપા કરીને ને રેડી થઈ ગયા બધા જીરેલ સાપા કેટલી જાનું છે અહીંયા 2 જાનું છે અને બીજી જાન છે ને બધા ફ્રેન્ડ જ છે એવું લાગે મને કેમ કે અમારે આ વિડીયો બનાવતા ને એ જ વરજાતા છે હા વિડીયો બનાવતા એ વરજાતા છે ને બ્લોગર વરજાતા એ વરજાતા ને ભાઈ આ જાન છે બધા જરિયલ સાફાવાળા કાંઈ નહીં થોડીક વારમાં શરૂ થાય ને એટલે ભાઈ જોઈએ આપણે ભાઈ કેવો ડાન્સ ડિસ્કો ડાન્સ થાય ફેમિલી અત્યારે એને ભાઈ વરસાદ જોઈ નીકળી ગયા કેમ કે તો બધા રેડી થઈ ગયા છે અને થોડીક વારમાં ડીજે બીજે ભાઈ બધું શરૂ થવાનું છે અને રીવડે લોકોને સાથ દેવાનું કદાચ બાકી બીજી જાનવાળા છે ને બધા રેડી થઈને જોવા બધા નીકળી ગયા છે અને હા કાંઈક અને ભાઈ બગીચો કંઈક છે બહુ જોરદાર વાડી જ છે મસ્તનું છે ભાઈ નાળિયેરિયું બાળિયું જોરદાર છે બધા અમે 3 નંગ ઉભા હા ભાઈ આ નાગણ કરી નાગણ આપણને ફાવે જ નહીં કરે ડીજે શરૂ થાય ને પછી આવડા લોકો ત્યાં કાંઈક કરાવીશું કાંઈક કરાય છે એટલે કંઈ કાંઈ નહીં હાલો ડીજે શરૂ થાય ને એની વાટ જોઈ પાછું ફેમિલી અત્યારે છે ને ભાઈ 2 જાનો સમૂહ લગ્ન અને ભાઈ મેળો છે ભાડા હમાતું નથી થાય જાનમાં નહીં મજા આવે કાંઈ એટલી બધી કેમ કે પબ્લિક જ એટલું છે ઓલી જાન આગળ નીકળી ગઈ અને આપણી જાને પાછળ ફેમિલી અત્યારે હે ને ભાઈ શું કહેવાય કે ભાઈ વરજાજાને શું કહેવાય કે માંડવે પહોંચાડીને નીકળી ગયા છે મેં ભાઈ હવે જમવા તરફ કેમ કે ભાઈ હે ને પેટમાં હવે ઉંદરડા દોડે છે અને રોડે નીકળી ગાડીઓ દોડે કેમ કે આજ તો આવી જાણ કરીને એની વાત પૂછોમાં ટ્રાફિક એટલે માણસો કરતાં ભાઈ વાહનનું ટ્રાફિક કેમ કે એટલા આમાં હે ને ભાઈ કેટલા લગ્ન એને કાંઈ માપ જ નથી સમૂહ લગ્ન છે અને ભાઈ ઘરે લગાવ ઘણા બધા છે પણ હવે હે ને ભાઈ જવું છે જમવા અહીંયા જો ભાઈ વાડી આવી ગઈ છે કંઈક ભાલિયા પરિવારનો ભાઈ બીજો ફોટો છે મારે આ હોય તો જ જાજો કંઈ નહીં ભાઈ જઈએ હાલો અંદર જઈએ તો ખરે પહેલી એન્ટ્રી છે આપણી હો ભાઈ અહીંયા જો આ બીજા છે બીજો નંબરમાં સંભારો મેકી દેતો રાજા
તો ફેમિલી અને ભાઈ જમવાનું તો લઈ આવ્યા છે ને અમે જુઓ કેટલા 3-4 જણા બેઠા ને એમાં કેટલી ડીશો ચાયના ગ્લાસ તો જો અને ભૂખ કાઢી નાખી હું લાવ્યો તો પાછો લાવ્યો અને જો ભાઈ આવડા હે ને વરઘોડી અહીંયા બેસી ગયા ઉતાવળ છે હો ભાઈ આવડે 1 વાગી જો વાત બરોબર છે હાલો ભાઈ ફટાફટ હવે જમી લઈએ હવે ફેમિલી હે ને ભાઈ જાનમાંથી અમે હે ને ભાઈ ક્યારુના જમીન કાઢવી નીકળી ગયા હતા ને ભાઈ ક્યાંક ગયા નહોતા માંડવી આટો મારવા ને સીધા ભાઈ ઘરે આવ્યા હતા ને ભાઈ કાલનો ઉજાગરો હતો ને તો પછી હુવાઈ ગયા હતા ત્યારે ભાઈ વાગી ગયા છે 5:30 તો અત્યારે પાછું ઉઠ્યો છું અને અત્યારે અને ભાઈ અમારા ધારાબેનને એમ જુઓ કાઢા સવારમાં સારું હતું કેમ કે અત્યારે મને પાછું એને ભાઈ તાવ ભરાઈ ગયો રોહિતને ખાલી હતો આવેલો એને બદલે અમારા તારાભાઈને તાવ આવે છે ત્યાં ટીકડી તારા પાવા ને થોડુંક ખાઈ લીધું એને ટીકડી પાઈ દેવી ન ખાવ તો પી જા બધા લીધો હે એમ તો થોડો સારું થાય અને ભાઈ હે ને આખી ભરાઈ ગઈ તો એને હે ને ભાઈ દવા પાઈ દઉં તો ફટાફટ એને હાથ પડે થોડુંક મેળે આવી જાય ફેમિલી અત્યારે હે ને ભાઈ વાગી ગયા છે 6:30 અને ભાઈ ખાવાનું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું હે ને અમારા રાહિતભાઈ ને ધારાબેન હે ને ભાઈ જમવા મળ્યા છે અને બેન હે ને ભાઈ તાવ ઉતરતો નથી ઈવોની હજી દવા પાઈ ને ઈવોની રોવે છે અમારા ભાઈ ઘૂઘવાટા કરે તાવ થોડોક છે પણ દાંત કાઢી દીધા ભાઈ એ ન પકડાય અને નીકળો ફોન જ જોયું ખાવા મને હાલો ફટાફટ હાલો દાળ ભાત બધા હે ને ભાઈ બધા ખોટકાઈ ગયા ને તો બધા દાળ ભાત બનાવેલા આય રવાનો બંધ કરીને ખાવા મને હાલ ગરમ ગરમ ને તો સારું થઈ જાય ફટાફટ હમણાં આને ઉતાવળ થઈ ગયા ખાવાની હાથે બળે નહીં હોય પાછો તો બધાને હે ને ભાઈ બે ભરોને ખવડાવે છે કેમ કે રોહિતને સવારમાં દવા પાઈને તો એને મેળ આવી ગયો પણ આને અત્યારમાં થોડીક ઢીલી થઈ ગઈ ફેમિલી હવે ખાઈ પીને હે ને ભાઈ હવે નિંદર કરી જાઉં કેમ કે હમણાં તો ભાઈ લગ્ન કરીને તો થાકી જાય તો આજનો વિડીયો એન્ડ કરશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રી રામ.